સુરતના હીરા ઉદ્યોગ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। વેપારીઓ માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે। તો હીરા ઉદ્યોગ માટે આ ખુશીના સમાચાર જાન્યુઆરી મહિનાથી માર્કેટ રિકવરી મોડમાં જોવા મળ્યું છે। રેપાપોર્ટ હીરાના ભાવમાં વધારો કરતા વેપારીઓ હરખાયા છે। વેપારીઓ ખુશખુશાલ થયા છે। રાઉન્ડ સહિતના 12 પ્રકારના હીરાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 3.5% થી 10.5% જેટલો રેપોપોર્ટ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ હજી બીજી સાઇઝના હીરાના ભાવમાં પણ વધારાય તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે। બીજા હીરાના પણ હજી ભાવ વધી શકે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે। છેલ્લા 2-2.5 વર્ષથી હીરાનો જે ધંધો હતો તે મંદીમાં સપડાયો હતો અને સુરતના હીરા ઉદ્યોગકારોમાં હાલ આ ખુશીના સમાચાર સામે આવ્યા છે। 3.5% થી 10.5% જેટલો રેપાપોર્ટ ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હાલ હીરા ઉદ્યોગ માટે આ આનંદના ખુશીના સમાચાર સામે આવ્યા। દર શુક્રવારે તૈયાર માલના ભાવો ડિક્લેર કરવામાં આવતા હોય છે। ગયા શુક્રવારે રેપો માર્ટિને જે ભાવો ડિક્લેર કર્યા એમાં 0.30 સેન્ટથી માંડીને 60 સેન્ટની અલગ અલગ પ્યોરિટી અને સાઇઝ વાઇઝ 5 થી 15% વધારો કર્યો છે। ઘણા લાંબા સમય પછી તૈયાર પોલિશની અંદર પટલી સાઇઝની અંદર માલના ભાવમાં વધારો આ પ્રથમ વખત છે અને એ હું ચોક્કસ માનું છું કે જો આ કન્ટિન્યુટી એમનામ જળવાઈ રહેશે તો છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ફસાયેલું આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ડિમાન્ડો નીકળતા બહાર આવશે। વનવાસ પૂરો થશે મંદીનો અને પટલી સાઇઝની અંદર જ્યારે ડિમાન્ડ નીકળે છે ત્યારે એ બાબત ચોક્કસ છે કે નાના નાના ગામડાઓની અંદર સ્મોલ સાઇઝનું જે મેન્યુફેક્ચરિંગ એ ખૂબ મોટા પ્રમાણમાં ભારત સુરતની અંદર અને ગુજરાતમાં થતું હોય છે। એમની સાથે જોડાયેલા તમામ રત્ન કલાકારોને પણ મંદીના માહોલમાં થોડીક રાહત થશે હું ચોક્કસ કહી શકું।